ના તૂટશે ન ફાટશે। જો તમે સાબુદાણાની રેસીપી એક વખત મારી રીતે બનાવી લેશો ને તો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ જ બનશે। તો સાબુદાણાની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં 1 કપ મેઝરમેન્ટથી આ રીતે સાબુદાણા લીધા છે, એને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। અને ત્યાર પછી ફરી વખત અહીંયા મેં અડધી વાટકી ભરીને સાબુદાણા લીધા છે, તો બંનેને આપણે મિક્સ કરી દઈશું। તો જુઓ મિત્રો, અહીંયા મેં આ રીતે અત્યારે વાટકીથી મેઝરમેન્ટ કરેલું છે। તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો, અથવા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ રીતે તમે મેઝરમેન્ટ કરી શકો છો। તો આ જે સાબુદાણા છે એને આપણે સરસ 1-2 પાણીથી ધોઈ લેવાના છે, અને ધોઈ અને આપણે એને 3 થી 4 કલાક માટે પલાળી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા સાબુદાણાને મેં 2-3 પાણીથી સરસ રીતે ધોઈ અને 2-3 કલાક માટે મેં એને પલાળી દીધેલા હતા, અને સાબુદાણા સરસ એવા પલળી ગયા છે, અને એનો દાણો છે એકદમ સફેદ મોતી જેવો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। તો જુઓ ફ્રેન્ડ્સ, આ જે સાબુદાણાની રેસીપી છે એ એકદમ નવી છે, એકદમ યુનિક છે અને એકદમ હટકે છે। તો શું તમે ક્યારે આવી રીતે સાબુદાણાની અંદર દહીં નાખીને રેસીપી બનાવી છે મિત્રો? તો આજે આપણે બનાવીને તૈયાર કરીશું। તો હવે આપણે એની અંદર દહીં નાખી દેવાનું છે, અને દહીં એડ કરી અને ફરી વખત આપણે એને 1 કલાક માટે પલળવા માટે રાખી દેવાનું છે। તો આ રીતે આપણે દહીં એડ કરી દઈશું, અને અહીંયા આપણે ખાટું દહીં લેવાનું છે, તમે ખાસ નોટિસ કરજો મિત્રો। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સાબુદાણાને પલાળ્યા પછી આ રીતે દહીં એડ કરેલું છે। તો આ રીતે આપણે દહીં એડ કર્યા પછી આ રીતે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે, અને સરસ રીતે મિક્સ કરી અને ફરી વખત આપણે એને અડધી કલાકનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી કરીને સાબુદાણાની અંદર દહીં સરસ રીતે ચડી જાય અને સાબુદાણા આપણા એકદમ સરસ એવા ફૂલી જાય, અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું। સાબુદાણાને આપણે ઢાંકી દેવાના છે। તો અહીંયા આપણે સાબુદાણાના એકદમ નવા નાસ્તા સાથે ખાવા માટે એક સ્પેશિયલ ચટણી બનાવવાની છે। તો એના માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, અને મિક્સર જારની અંદર આપણે અહીંયા લીલા ધાણા એડ કરી દઈશું। તો ધાણાને મેં અહીંયા નાના નાના કટ કરી લીધેલા છે, અને ત્યાર પછી અહીંયા આપણે લીલા મરચાં લેવાના છે, તીખાશ વધારે કે ઓછી કરી શકો છો, તો એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં થોડી લસણની કળીઓ લીધેલી છે, તો એ પણ આપણે એડ કરી દઈશું। અને થોડા અહીંયા મેં શિંગદાણા લીધેલા છે, તો એ પણ એડ કરી દઈશું। આ રીતે તમે થોડા શિંગદાણા એડ કરશો એટલે ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે। અને ત્યાર પછી અહીંયા મેં 1 ચપટી જેટલું જીરું લીધેલું છે, તો એ પણ આપણે એડ કરી દઈશું। તો અહીંયા આપણે એક સ્પેશિયલ ચટણી બનાવવાની છે, તો એના માટે અહીંયા આપણે પાણી નથી નાખવાનું, અહીંયા આપણે દહીંથી ચટણી બનાવવાની છે, તો આપણે દહીં એડ કરી દઈશું। ખૂબ સરસ એવી ચટણી બને છે મિત્રો, તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો। ઢાંકણ બંધ કરી આપણે ચટણીને પીસી લેવાની છે। તો અહીંયા આપણી સરસ મજાની ચટણી રેડી થઈ ગઈ છે, અને હવે આપણે એક બાઉલમાં એને કાઢી લેશું। અને ત્યાર પછી અહીંયા આપણે ચટણીની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે। તો અહીંયા મેં 1 ચમચી જેટલું અત્યારે લીધેલું છે, એડ કરી દઈશું, અને સરસ રીતે હલાવી અને આપણે મિક્સ કરી લઈશું। તો સાબુદાણાના એકદમ નવા નાસ્તા સાથે ખાવા માટે આપણી ચટણી રેડી થઈ ગઈ છે। તો ચટણીને આપણે સાઈડમાં કરી દઈશું, અને હવે આપણે સાબુદાણાને પણ ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે લગભગ અડધો કલાક જેવું થઈ ગયું છે, અને હવે આપણે સાબુદાણાને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણે એની અંદર દહીં જે એડ કરેલું હતું એ એકદમ સરસ એવું સાબુદાણા સાથે સેટ થઈ ગયું છે, અને જે દહીં હતું એ સાબુદાણા બધું પી ગયા છે, અને સાબુદાણા પણ આપણા સરસ એવા ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે જે આ સાબુદાણા છે એની અંદર આપણે મસાલા કરી લેવાના છે। તો એના માટે અહીંયા મેં કટ કરેલા ધાણા લીધા છે, તો એ એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં લીલા મરચાં કટ કરેલા લીધા છે, તો એ પણ એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે। અને હવે ચમચીની મદદથી આ બધી વસ્તુને આપણે સાબુદાણા સાથે મિક્સ। તો ફ્રેન્ડ્સ, અહીંયા જે સાબુદાણા છે એ નાના બાઉલમાં સમાતા નહોતા, એટલા માટે અહીંયા મેં મોટા બાઉલમાં ટ્રાન્સફર કરેલા છે। તો આ રીતે બધી વસ્તુ મિક્સ કર્યા પછી આ રીતે આપણે સાબુદાણાને મસળી અને સરસ રીતે આપણે મેશ કરી લેવાના છે। જો તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા એકદમ પરફેક્ટ પલળી ગયા છે ને, એટલે એ મેશ પણ સરસ રીતે થઈ જાય છે, તમે જોઈ શકો છો। અને જુઓ ફ્રેન્ડ્સ, ત્યાર પછી અહીંયા મેં 2 બાફેલા બટેટા લીધેલા છે, તો એ પણ આપણે એડ કરી દઈશું। અને ત્યાર પછી મેં આ રીતનું ભાજી મેશર લીધું છે, અને બટેટાને આપણે સરસ રીતે મેશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બટેટું આપણું એકદમ સરસ એવું બફાઈ ગયું છે, એટલે ઇઝીલી મેશ થઈ જાય છે। અને તમારું બટેટું થોડું અધકચરું હોય તો તમારે એને ખમણીમાં ખમણી લેવાનું, જેથી કરીને ગાંઠા કે લમ્સ ના રહે। તો આ રીતે આપણે સરસ રીતે મેશ કરી લઈશું।
તો જુઓ મિત્રો, આપણા નાસ્તાના કલર માટે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર એડ કરેલી છે. અને ત્યાર પછી આપણે આ મિશ્રણનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવો આવે ને એના માટે અહીંયા મેં થોડો બેસન લીધેલો છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને આ રીતે હાથની મદદથી મસળી અને સરસ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. તો મિશ્રણ આપણું પતલું ન થઈ જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો જુઓ મિત્રો, આ જે મિશ્રણ છે એની આપણે સરસ નાની નાની ટિક્કી બનાવવાની છે. તો એના માટે અહીંયા મેં તેલવાળો હાથ કરી લીધેલો છે. અને આ રીતે તેલવાળો હાથ કરી અને આપણે થોડું મિશ્રણ આપણે આ રીતે લેવાનું છે. અને સરસ આપણે નાની નાની ટિક્કી બનાવવાની છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ પરફેક્ટ આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ત્યાર પછી આપણે આ રીતે પ્લેટની અંદર રાખી લઈશું. તો આ રીતે આપણે સેમ પ્રોસેસ રાખી બીજી જે મિશ્રણ છે એનું પણ આપણે આ રીતે ટિક્કી બનાવી લઈશું. જો તમે જોઈ શકો છો કે બહુ જાડી નથી કરવાની, તમે ખાસ નોટિસ કરજો. જો તમે વધારે જાડી કરી દેશો ને તો અંદરથી કાચી રહી જવાની પણ શક્યતા રહેશે. તો આ રીતે આપણે બનાવી લઈશું. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સાબુદાણાની બધી ટિક્કી રેડી કરી લીધેલી છે. અને આ રીતે સાબુદાણાની ટિક્કી રેડી થઈ જાય ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગેસ ઉપર તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે. અને હવે આપણી જે આ ટિક્કી છે એને આપણે શેલો ફ્રાય કરવાની છે. તો આપણે એક ટિક્કી લઈ લઈશું અને ધીરેથી આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. દાજી ન જઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો મિત્રો, જ્યારે આપણે આ વડા એડ કર્યા ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરેલી હતી. અને જેવા આપણે વડા એડ કરી દીધા ત્યાર પછી મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધેલી છે. સ્લો ફ્લેમ પર આપણે આ વડાને તળવાના છે. જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો આ જે વડા છે એ અંદરથી કાચા રહી જશે અને બહારથી બળી જશે. એટલા માટે આપણે સ્લો ફ્લેમ પર આપણે આ વડાને પકાવવાના છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે આ સાબુદાણા તળાયા એને લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. અને આપણા સાબુદાણા છે એ તમે જોશો કે અહીંયા સોડા કે ઈનો વગર એકદમ સરસ એવા ફૂલેલા બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો આપણા જે સાબુદાણા વડા છે એની અંદર સહેજ પણ તેલ નથી રહ્યું, એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે. અને ફૂલીને દડા જેવા બનીને તૈયાર થયા છે. ઘણાને કેવો પ્રોબ્લેમ હોય છે કે આ રીતે વડા બનાવતા હોય છે ને તો તળતી વખતે એને તેલ રહી જતું હોય છે. તો તમે એક વખત મારી રીતે આ સાબુદાણા વડા બનાવશો ને તો તમારે ક્યારેય પણ તેલ નહીં રહે અને પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો. તમે જોયું મેં આગળ આ જે સાબુદાણા છે એની અંદર દહીં એડ કરેલું હતું, એના લીધે આપણા સાબુદાણા એકદમ ફૂલીને દડા જેવા તૈયાર થયા છે. તો તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા તળાય અને નોર્મલ બ્રાઉન એવા થઈ ગયા છે. બસ આ સ્ટેજ ઉપર આપણે સાબુદાણાને આ રીતે ઝારામાં લઈ લેવાનું છે અને બધું તેલ આપણે નિતારી લેવાનું છે. અને આપણે એક પ્લેટની અંદર સાબુદાણાને કાઢી લેશું. તમે જોશો કે એની અંદર સહેજ પણ તેલ નથી રહ્યું મિત્રો. તો હવે આપણે જે બચેલી ટિક્કી છે એને પણ આ રીતે આપણે તળી લેવાના છે. તો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ દહીંથી બનેલા આપણા સાબુદાણા વડા. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણા સાબુદાણા વડા બનીને તૈયાર થયા છે. અંદરથી સહેજ પણ કાચા નથી. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ, જો અંદરથી પણ ફૂલેલા છે. તમે જોઈ શકો છો. અને હવે આપણે એને સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવાના છે. તો તમે પણ એક વખત આ રીતે સાબુદાણા વડા બનાવશો ને તો પહેલી વારમાં જ પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો. તો મિત્રો, આ સાબુદાણા વડા છે એ હું તમને ટેસ્ટ કરીને પણ બતાવી દઉં. એટલા ટેસ્ટી અને યુનિક બનીને તૈયાર થયા છે ને મિત્રો કે વાત જ ના પૂછો. હજી તો મેં બનાવ્યા ને તે તો રસોડામાં જ ખતમ થઈ ગયા, એટલા ટેસ્ટી. તો મિત્રો, તમને મારી આજની આ નવી રીતે સાબુદાણા વડા બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.